મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ। રેન અપડેટ। વરસાદ વરસતા છોટાઉદેપુરમાં આવેલી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે। સતત 2 દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં અને મધ્યપ્રદેશમાં વરસાદ પડતા છોટાઉદેપુર ખાતે આવેલી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે। ઓરસંગ નદી 90 કિલોમીટર વિસ્તારમાં 400થી વધુ ગામોની જીવાદોરી સમાન છે અને ઓરસંગ નદી બે કાંઠે થતા લોકોનો પાણીનો પ્રશ્ન મહદઅંશે ઉકેલાઈ જાય તેવી સંભાવના છે। છોટાઉદેપુર નગરપાલિકા પણ લોકોને ઓરસંગ નદીનું પાણી પીવા માટે પૂરું પાડે છે। છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી ગત રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બે કાંઠે આવી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, 90 કિલોમીટર વિસ્તારમાંથી પસાર થતી ઓરસંગ નદી નર્મદા નદીમાં ભળે છે। આ વર્ષે સતત આ નદીમાં પાણી આવ્યું છે। આ છોટાઉદેપુરનો ઓરસંગ નદીનો કિનારો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ નદી 400થી વધુ ગામોની તરસ છીપાવે છે અને છોટાઉદેપુરને પણ પાણી પૂરું પાડે છે। સાથે મહત્વની બાબત એ છે કે ઉપરવાસમાં ગત રાત્રે વરસાદ પડ્યો હતો અને જેના કારણે નદીમાં પાણી આવ્યું છે। છોટાઉદેપુરમાં હાલ તો વરસાદ નથી, પરંતુ નદી બે કાંઠે આવતા લોકોમાં ખુશી છે। 400થી વધુ ગામોને સિંચાઈનું અને પીવાનું પાણી આ નદી જે લોકોની તરસ છીપાવે છે, તેનાથી ખેડૂતોમાં પણ ખુશી છે।